આ એટલે કંઈક ને કંઈક સ્પેસની આગળની શોધ કરવી છે. નમસ્કાર, વોઇસ ઓફ ધ પીપલમાં અમારી સાથે છે. શું નામ છે તમારું? મારું નામ તર્જ છે. શું વિશેષ છે અને શું ડ્રીમ્સ છે? નવું વર્ષમાં તો બસ ડૂમ્સડે રિલીઝ થાય છે એનો પ્લાન છે જોવાનો, એવેન્જર્સ ડૂમ્સડે. ઓકે. એન્ડ બીજું તો કંઈ વધારે નથી, બટ એ જ રીતના ધુરંધર શું આવે છે. તો આ 2026માં તમે શું પ્રે કરી રહ્યા છો કે શું વસ્તુ થવી જોઈએ ઓવરઓલ ગ્લોબલી અને ઇન્ડિયા માટે? ઇન્ડિયામાં તો પહેલા તો આપણું ગ્લોબલ વોર્મિંગ વધે છે, એ તો થોડું ઓછું થવું જોઈએ, જેના કારણે હીટ વધારે થાય છે. અને અમુક ન્યૂઝ એવી પણ આવ્યા છે કે 2026માં વર્લ્ડ જ નહીં બચે. એ તો ફેક ન્યૂઝ છે, બટ એવું ના થાય તો સારું. અચ્છા, અને અગર દુનિયા બચી જાય તો તમારી શું શું ઈચ્છા છે, શું શું કરવાની છે? મારો તો પ્લાનિંગ એવું છે કે એક દુબઈ ફરવું છે. અચ્છા, દુબઈ. ઓકે. અને બીજું તમે અત્યારે શું કરો છો? અત્યારે સ્કૂલ. અચ્છા, સ્કૂલિંગ ચાલુ છે. તો સ્કૂલ પત્યા પછી, કોલેજ પત્યા પછી શું ઈચ્છા છે, શું બનવાની ઈચ્છા છે તમારે? મારે સાયન્ટિસ્ટ બનવું છે. ઓ નાઈસ, બહુ મસ્ત, બહુ ઊંચા વિચાર છે. બહુ ઓછા લોકોના વિચારો છે, બાકી બહુ લોકો સીમિત હોય છે, ડોક્ટર, ટીચર ને એવી રીતે. તો એનું ઇન્સ્પિરેશન કેવી રીતે મળ્યું તમને? મને આઇન્સ્ટાઈન ઉપરથી મળ્યું. ઓકે, આઇન્સ્ટાઈન નું તમે વાંચો છો, તમને તો તમને થિયરીમાં અને સાયન્સમાં રસ છે? હા, રસ. ઓકે, તે રીતે. તો કોઈ એવું કઈ પ્લાન કે કોઈ ફ્યુચર પ્લાન કે એવું કઈ વિચાર્યું છે ખરા કે શું કરવું છે? આ એટલે કંઈક ને કંઈક સ્પેસની આગળની શોધ કરવી છે. ઓ નાઈસ. સ્પેસનું આગળનું એ રીતના. એટલે આકાશ ઉપર હા, ની બધી વાત આગળ ન્યૂ પ્લેનેટ્સ બધા ફાઇન્ડ કરવાના છે, એવી ઈચ્છા છે. નાઈસ, બહુ મોટું સપનું છે, બહુ સારી વસ્તુ કહેવાય. અને બીજા યુથને શું કહેવા માંગો છો, કોઈ મેસેજ આપવા માંગતા હતો? હાલ તો કંઈ વિચાર્યું નથી એવું. ઓકે, બટ નાઈસ, વેરી ઓનેસ્ટ, થેન્ક યુ સો મચ.